આપનું સ્વાગત છે। લખતર આશા વર્કર બહેનો દ્વારા ધારાસભ્યને માનવ વેતન વધારવા માટે આવેદન આપવામાં આવ્યું। લખતર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્યની હાજરીમાં આશા વર્કર બહેનોએ પગાર વધારાના માનદ વેતન વધારવા માટે અને શોષણ થતું હોય તેનો રોષ ધારાસભ્ય સામે ઠાલવ્યો। વર્કર બહેનો દ્વારા ધારાસભ્યને આવેદન આપી માનદ વેતન વધારવા ફિક્સ પગારમાં સમાવેશ કરવા માટે પ્રતિનિધિ રૂપે સરકાર પાસે રજૂઆત મોકલવા માટે બહેનો દ્વારા રજૂઆત કરાઈ હતી। લખતર તાલુકા પંચાયત ખાતે મીટિંગ હોલ ખાતે આયોજન બેઠક હતી, ત્યારે લખતર આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આશા વર્કર બહેનો દ્વારા લખતર દશાડાના ધારાસભ્ય પી.કે. પરમારને 2005થી ફરજ બજાવતા આશા વર્કર બહેનોને કાયમી કરવા માટે આશા વર્કર બહેનોને વર્ગ 3 કરીને મળતું લઘુત્તમ વેતન તેમજ ફેસિલિટેટર વર્કરને 3ના લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે। આશા વર્કરમાંથી ફેસિલિટેટર તથા ફેસિલિટેટરમાંથી FSWમાં પ્રમોશન આપવા બાબતે આશા વર્કરોને દર વર્ષે 2 જોડી ડ્રેસ આપવા બાબતે નિવૃત્ત સમય પેન્શન ગ્રેજ્યુટી તથા લાગુ કરવા માટે આશા વર્કર તથા ફેસિલિટેટર વર્કરને વર્ષની 30 રજાઓ આપવા બાબતે ઓનલાઈન વર્ક કરવા માટે એન્ડ્રોઈડ ફોન આપવા માટે ઇન્સેન્ટિવમાં કામ લે તેનું વેતન નક્કી કરવું, ઇન્સેન્ટિવની રકમ મળવા, મોંઘવારી માઇન ઇન્સેન્ટિવનો દર 3 વર્ષે વધારો કરવો, જે મોંઘવારીમાં મદદરૂપ થાય તેની રજૂઆત આશા વર્કર બહેનો તેમજ ફેસિલિટેટર બહેનોએ મીટિંગની અંદર બોલાવવામાં આવે છે। તેમનું વળતર ચૂકવવું, અન્ય જિલ્લાની જેમ આશા વર્કરની નિમણૂક કરી વર્કરની જેમ 50% ટોપઅપ અને અન્ય વેતન ચૂકવવું, PMJYની અંદર આશા વર્કર બહેનોને ફેસિલિટેટર જે કામ કરે છે તેનું વળતર આ સુધી ચૂકવવાનું નથી તે ચૂકવવું, તમામ માંગણીઓ સામેલ કરવામાં આવી તેમજ અલગ અલગ કામગીરી માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું। ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી કે છેલ્લા 17 વર્ષથી ₹2500 પગાર માનદ વેતન છે, જે વધારવામાં આવે ત્યારે ધારાસભ્ય તરીકે પી.કે. પરમાર દ્વારા આશા વર્કર બહેનોની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું। રજૂઆત કરો અને ત્યાં જે બોલો કેમ કે તમે અમારા પ્રતિનિધિ છો, બરાબર? અમારા મતવિસ્તારના તમે અમારા પ્રતિનિધિ છો, તમારી રજૂઆત અમારી માંગણીઓ તમે ત્યાં ઉપર મોકલો। એવી 17 એટલા માટે તો પછી હવે 2005 જાવની તો અમારા મતલબ એ તો એની ઉપર મોટો વિચાર આવતા હોય આ મોંઘવારીમાં એટલે વિચાર કરો ₹2500 એટલે કહેવાય શું? ગાડી કરવા વાળો પણ અમારી કરતા જાજુ કમાતો હશે। તમારી જે કઈ લાગણી માંગણી છે એ સરકાર સુધી અમે પહોંચાડો। મારું નામ રાઠોડ વાલીબેન મહેશભાઈ છે। હું લખતરમાં આશા વર્કર તરીકે ફરજ બજાવું છું અને અમે આજ રોજ પી.કે. પરમાર સાહેબને આવેદન દેવા માટે આવ્યા હતા, રજૂઆત કરવા માટે કે ભાઈ અમે આશા વર્કર બહેનો 2005થી કામગીરી કરીએ છીએ, તો આજ 15 થી 17 વર્ષ જેવી જો કે અમારી કામગીરીના વર્ષો થયા, તો ₹2500 જ અમને માનદ વેતન તરીકે મળે છે। તો અમે સરને એવું કીધું કે તમે અમારી રજૂઆત ઉપર મોકલજો, તમે અમારા પ્રતિનિધિ છો, તમે ત્યાં રજૂઆત કરશો અને અમે આ જે ઇન્સેન્ટિવ પ્રથા છે એ બંધ કરવાનું કીધી અને અમને ફિક્સ પગારમાં લે એવી અમે એમને રજૂઆત કરી છે।